રાજકોટના જેતપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે મેડિકલ સ્ટોર પર આકસ્મિક દરોડા પાડી તપાસનો ધમધમાટ તે શરૂ કર્યો, જેના કારણે ફાર્મસી સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટથી આવેલી ડ્રગ ઇન્સ્પેક્ટરની ટીમે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ અને ફાર્માસિસ્ટની હાજરી અંગે કડક ચકાસણી હાથ ધરી હતી, જેમાં એક પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં ફાર્માસિસ્ટ ગેરહાજર જણાતા તેની સામે કાયદેસરની કાર્યવાહી તે કરવામાં આવી છે। તપાસ દરમિયાન અનેક મેડિકલ સ્ટોર્સના માલિકો દુકાનોના શટર પાડી ભાગી છૂટ્યા હતા। જો કે આ મામલે જેતપુર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ વાગડિયાએ બચાવ કરતા જણાવ્યું કે સંચાલકો અન્ય કામથી બહાર ગયા હોઈ શકે। ચેકિંગ હોય ને સાહેબ, ચેકિંગ તો છે ને ડ્રગ ઇન્સ્પેક્ટરો પોતાની રીતે કરતા જ હોય છે। એના કારણે અમને અગાઉથી કોઈ જાણ કરવામાં આવતી નથી કે ભાઈ અમે ચેકિંગ કરવા આવશું। અહીંયા લગભગ દરેક જગ્યાએ ક્વોલિફાઈડ તો હાજર હોય જ છે। કદાચ આડાવડા ગયા હોય ને 5-10 મિનિટ કદાચ આડાવડા ગયા હોય, બોલાવે એટલે આવી જતા હોય છે। મેડિકલો બંધ છે, મેડિકલો બંધ હોય તો કોઈ અત્યારે જમવા ટાણે કદાચ બહાર ગયા હોય કે એવું બની શકે। બાકી ડ્રગ ઇન્સ્પેક્ટર આવ્યા એટલે મેડિકલ બંધ કરીને ભાગી જવું એવું તો ક્યાંય આવતું નથી।